વડોદરામાં સર્વપ્રથમ વખત ક્રાઇમ કોન્ફરન્સ પોલીસ ભવન ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્યના પોલીસ વડા હાજર રહ્યા હતા. રાજ્ય પોલીસ વડાએ દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી આ કોન્ફરન્સ ગાંધીનગર કે અમદાવાદમાં મળતી હતી, પરંતુ હવેથી જુદા જુદા શહેરોમાં મળનાર છે. જે અંતર્ગત વડોદરા શહેરમાં યોજાયેલી કોન્ફરન્સમાં રાજ્યના 17 સિનિયર આઈપીએસ હાજર રહ્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું હતું કે આ કોન્ફરન્સમાં ક્રાઇમ રેટ ઉપરાંત આગામી નવરાત્રીના બંદોબસ્ત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે આગામી દિવસોમાં તમામ સ્થળે સમન્સ, વોરંટ અને નોટિસ ઓનલાઈન મોકલવામાં આવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે પોલીસ માટે સૌથી મોટો પડકાર સાયબર ફ્રોડનો છે. તમામ વર્ગ અને તમામ ઉંમરના લોકો તેનો ભોગ બની રહ્યા છે. સાયબર ફ્રોડથી બચવા માટે સતર્કતા જ સૌથી ઉત્તમ ઉપાય છે. ગુજરાત પોલીસ સાયબર ફ્રોડ માટે હેલ્પલાઇન ચલાવી રહી છે, અવેરનેસ પ્રોગ્રામ પણ કરી રહ્યા છે અને ઓગસ્ટ મહિનામાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોને 26 કરોડ પરત અપાવ્યા છે. આ ઉપરાંત પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં કુલ 17 કરોડ 50 લાખની મત્તા લોકોને પરત અપાવી છે, જ્યારે એક જ મહિનામાં 33 કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. 3 વાત તમારી અભિયાન હેઠળ પોલીસે 1060 મીટિંગ કરી નાગરિકોની સમસ્યા અને પોલીસની સમાજ પાસે અપેક્ષાનો સંવાદ પોર્ટલ પર અપલોડ કર્યો છે. પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બનાવવા માટે આ કાર્ય કરી રહ્યા હોવાનું પોલીસ વડાએ કહ્યું હતું. ગુજરાત પોલીસનું કોમ્યુનિટી પોર્ટલ 3 વાત તમારી હેઠળ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તાર, આઉટપોસ્ટ વિસ્તાર જેવા સ્થળે ઓછામાં ઓછા 20 નાગરિકોને હાજર રાખી મીટિંગ કરી પ્રજાના પ્રશ્નો જાણવામાં આવે છે, જ્યારે પોલીસ પણ સમાજ પાસે શું અપેક્ષા રાખે છે તે કહી શકાય છે. આ મીટિંગમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મીટિંગમાં થયેલી ચર્ચાના તારણો પોર્ટલ પર અપલોડ કરી તેના પરથી મહત્વના નિર્ણય લેવામાં આવતા હોય છે. રાજ્યના પોલીસ વડાએ કહ્યું હતું કે પોલીસ પ્રજાની વચ્ચે જઈને તેમનો સહયોગ મેળવીને કામ કરી રહી છે. દરેક પોલીસ અધિકારીઓ તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનની વિઝિટ દરમિયાન 3 થી 4 દિવસ નાઇટ હોલ્ડ કરી સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત સેમિનાર તેમજ અન્ય સામાજિક યોજનાઓને લઈને પોલીસ લોકો વચ્ચે જઈ રહી છે, જેના કારણે જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના દરમિયાન વર્ષ 2023ની સરખામણીમાં વર્ષ 2024માં કયા ગુનામાં કેટલો ઘટાડો થયો છે તેના આંકડા પણ તેમણે રજૂ કર્યા હતા. ગયા વર્ષના 8 મહિનાનો આંકડાકીય માહિતીની સાથે સરખામણી કરતા ચાલુ વર્ષે પ્રથમ 8 મહિનામાં જાન્યુઆરીથી ઓગસ્ટમાં મર્ડરમાં 51 ગુનાઓના ઘટાડો થયા છે. અટેમ્પ્ટ ટુ મર્ડરમાં 64 ગુનાઓના ઘટાડો થયા છે. શરીર સંબંધી જે ગુનાઓ છે એમાં 231 ગુનાઓના ઘટાડો થયા છે. મિલકત વિરુદ્ધના ગુનાઓની વાત કરીએ તો એમાં 4287 ગુનાઓનો ઘટાડો થયા છે. મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ દાખલ થાય છે એમાં પણ 313 ગુનાઓનો ઘટાડો આપણને જોવા મળ્યો છે. પોક્સોની વાત કરીએ તો પોક્સોના કેસમાં પણ 43 ગુનાનો ઘટાડો થયા છે. લૂંટ અને ડકૈતી, ધાડ અને લૂંટની પણ વાત કરીએ તો 66 ગુનામાં ઘટાડો થયા છે.